तो चलिए शुरू करते हैं। હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સાકરિયા આજના વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે જે આગળના બે ટોપિક ભણી ગયા છીએ. જે ટોપિક છે એક તો છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન અને બીજો છે એમિઝા એટલે કે વર્તમાન કાળમાં જે ટુ બીના રૂપો છે એ ટોપિક આપણે ભણી ગયા છે. તો એને રિલેટેડ છે એ આપણે આજે થોડી એક્સરસાઇઝ છે એને લગતા જે 50 જેટલા જે સેન્ટેન્સીસ છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણે જે મેં કીધું કે એક્સરસાઇઝ કરવાની છે, તો મેં અહીંયા છે ગુજરાતીમાં આપણે પહેલા છે એ વાક્યો લખી દીધા છે, એનું આપણે છે હવે અત્યારે અંગ્રેજી કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલું છે કે હું ગોપાલ છું. તો હું અહીંયા હું છે એ જે કરતા છે, તો કરતા તરીકે જ્યારે હું હોય એટલે હુંનું અંગ્રેજી શું થાય છે, તો આપણે અહીંયા છે ધ્યાન રાખવાનું છે. તો કે હુંનું અંગ્રેજી થાય છે આય. હવે કીધું છે કે હું ગોપાલ છું, તો આય સાથે સહાયકારક ક્રિયાપદ કોનો ઉપયોગ થાય છે મેં વાત કરી હતી. આપણે જે એમિઝારનો વિડીયો છે એ જો ટુ બીના જે વર્તમાનકાળના રૂપો છે એમિઝાર વાળો જે વિડીયો છે એ તમે ન જોયો હોય તો એ આપણી ચેનલ પર છે, એ પણ તમે જોઈ લેજો કે ક્યારે છે એ ટુ બીનું રૂપ કયું કોની સાથે વપરાય છે, કયા કરતા સાથે છે એ વપરાય છે. તો હું ગોપાલ છું, તો આઈ એમ ગોપાલ. આઈ એમ ગોપાલ. અહીંયા આર્ટિકલ છે એ લાગશે નહીં, કારણ કે ગોપાલ છે એ વ્યક્તિગત નામ છે. તો વ્યક્તિગત નામ જ્યારે હોય, પ્રોપર નાઉન હોય, બરાબર, તો તેની સાથે છે આર્ટિકલ લાગતો નથી. પ્રોપર નાઉન છે તેની સાથે આર્ટિકલ લાગતો નથી, અને જે કોમન નાઉન છે એની સાથે આર્ટિકલ લાગે છે. બીજું છે કે હું છોકરો છું. તો અહીંયા ખાલી છે આપણે નામની અંદર જ ફેરફાર કરવાનો છે. આપણે અહીંયા પહેલા લખશું આઈ, હું એટલે હું છોકરો છું, તો કે આઈ એમ અ બોય. આઈ એમ અ બોય. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ છે તું માલા છે. તો અહીંયા તુંનું અંગ્રેજી થશે અહીંયા યુ. માલા એ એક વ્યક્તિ છે, સ્ત્રી છે. યુ સાથે છે કયા ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે, તો યુ સાથે છે આર છે એ ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. તું માલા છે, તું માળા છે એમ નહીં, પણ તું માલા છે એટલે કે અહીંયા છોકરીની વાત છે, યુ આર માલા. હવે અંગ્રેજી ભાષાની અંદર જ્યારે કોઈ પણ નામ આપણે વ્યક્તિનું નામ લખતા હોય તો એનો પહેલો અક્ષર છે એ કેવો આવશે, તો કે પહેલો અક્ષર છે એ હંમેશા કેપિટલ જ આવશે. આ વસ્તુ છે આપણે એવી સામાન્ય બાબતો છે નાની નાની યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે ચોથું સેન્ટેન્સ છે જોઈએ તો કે તું છોકરી છે. તું માલા છે, તું છોકરી છે, તો અહીંયા પણ એઝ ઇટ ઇઝ એવું સેન્ટેન્સ આવશે કે યુ આર અ. જેમ આપણે બોય વાળું સેન્ટેન્સ જોયું કે આઈ એમ અ બોય, તો અહીંયા આવશે કે યુ આર અ ગર્લ. ગર્લ એટલે કે છોકરી. ત્યારબાદ છે પાંચમું, તો કે તે કેશવલાલ છે. તો કેશવલાલ છે તે એટલે તો કેશવલાલ છે એ પુરુષ છે, બરાબર. તો પુરુષ છે, જ્યારે પુરુષનું નામ આવે એટલે કે પુરુષવાચક નામ આવે ત્યારે છે એ કયા કર્તાનો ઉપયોગ થાય છે, તો કે ઓનલી ને ઓનલી હી નો ઉપયોગ થાય છે. હી ઇઝ કેશવલાલ. તે કેશવલાલ છે. ત્યારબાદ છઠ્ઠું સેન્ટેન્સ છે તે પુરુષ છે. તો તે આમાં પણ એઝ ઇટ ઇઝ એવી રીતે જ આવશે કે હી ઇઝ અ મેન. હી ઇઝ અ મેન. મેન એટલે કે એક પુરુષ, બરાબર. એક મેન એટલે કે એક પુરુષ. હવે આનું બહુવચન કરવું હોય તો શું કરવું પડે, તો કે MEN, મેન, બરાબર. તો મેન છે અહીંયા ઈ આવશે એટલે મેનનું બહુવચન થઈ જાય છે. ત્યારબાદ છે તે સવિતાબેન છે. તો તે સવિતાબેન છે એ સ્ત્રી છે, બરાબર. તો એના માટે આપણે સી નો ઉપયોગ કરશું. સી ઇઝ સવિતાબેન. સી ઇઝ સવિતાબેન. ત્યારબાદ છે સવિતાબેન છે એ કોણ છે, તો કે આપણને આગળ અહીંયા કીધું કે સવિતાબેન છે એ સ્ત્રી છે એટલે કે તે સ્ત્રી છે. તો અહીંયા આપણે લખશું કે એ લખશું નહીં, એ નહીં આવે, કારણ કે એ છે એ પુરુષવાચક નામ હોય તો એની સાથે વપરાય છે એટલે કે પુલ્લિંગ માટે વપરાય છે. તેણી એટલે કે સી ઇઝ અ વુમન. વુમન એટલે કે સ્ત્રી. જેમ આપણે અહીંયા મેનનું બહુવચન કર્યું એ જ રીતે જો આપણે અહીંયા વુમનનું બહુવચન કરવું હોય તો આ જે એ છે એની જગ્યાએ તમે ઈ લગાડી દેશો એટલે કે પાછળ ખાલી છે WOMEN લખો એટલે વુમનનું બહુવચન થઈ જાય છે, વિમેન થઈ જાય છે. ત્યારબાદ છે આગળ નવમું સેન્ટેન્સ જોઈએ તો કે અમે મોટા છીએ. તો અમે મોટા છીએ, તો મોટાનું અંગ્રેજી શું થાય છે, તો કે બિગ. અને અમેનું અંગ્રેજી શું થશે, તો અહીં આ છે આપણને યાદ હોવું જોઈએ, તો કે વી આર. મોટાનું શું અંગ્રેજી થશે, તો કે બિગ, બરાબર. અહીંયા એક વી આર બિગ વિશેષણ છે એટલે અહીંયા આર્ટિકલ લાગશે નહીં. ત્યારબાદ છે 10મું સેન્ટેન્સ, તો કે તમે નાના છો. તો અહીંયા કીધું કે વી આર બિગ એટલે કે અમે મોટા છીએ, તો આપણે કોઈકને એમ કહીએ અમે મોટા છીએ, તમે નાના છો, બરાબર. તો અહીંયા તમે એટલે કે યુ સાથે હંમેશા આર જ, એક વચન હોય તો ભલે બહુવચન હોય તો ભલે. એ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી છે કે ભાઈ યુ સાથે છે એ ટુ બીનું રૂપ હંમેશા આર જ વપરાય છે. વર્તમાન કાળનું જે ટુ બીનું રૂપ છે તે કે ભાઈ એક વચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુ. તમે નાના છો, યુ આર સ્મોલ. તમે નાના છો. ત્યારબાદ 11મું સેન્ટેન્સ તેઓ જાડા છે. તો હવે જાડા નહીં, બરાબર, જાડા નહીં પણ જાડા, બરાબર. તો કે તેઓ, તો તેઓનું અંગ્રેજી શું થાય છે, તો કે ધે સાથે હંમેશા કયું ટુ બીનું વપરાય, તો કે આર વપરાય, કારણ કે બહુવચન કરતા છે, બરાબર. બહુવચન કરતા સાથે છે. બહુવચન કરતા કોણ કોણ છે, તો કે આઈનું બહુવચન શું થાય છે, તો કે વી. હિસી નું બહુવચન શું થાય છે, તો કે
ધે યુનું બહુવચન યુઝ થાય છે. તો બહુવચન કરતા છે જે એ બધાની સાથે આર નો જ ઉપયોગ થાય છે. આ ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. બરાબર, ધે આર જાડા છે. બરાબર, તો જાડાનું અંગ્રેજી થશે ફેટ. ધે આર ફેટ. અહીંયા પણ વિશેષણનો ઉપયોગ થયો છે ફેટ, એટલા માટે ત્યાં પણ આર્ટિકલ લાગશે નહીં. ત્યારબાદ 12મું સેન્ટેન્સ છે અમે પાતળા છીએ. તો બરાબર, તો અહીંયા કીધું કે અમે પાતળા છીએ. અહીંયા કીધું કે ધે આર ફેટ, તેઓ જાડા છે ને અમે પાતળા છીએ. તો અહીંયા ગણે છે અમે પાતળા છીએ, તો અમેનું શું થશે તો કે વી આર થીન. બરાબર, આ વિરુદ્ધાર્થી શબ્દ થાય. જાડા તો કે પાતળા, તો કે ફેટ એટલે કે જાડા, થીન એટલે કે પાતળા. અહીંયા પણ વિશેષણ છે. ત્યારબાદ આ બિલાડી છે. તો હવે ડેમોન્સ્ટ્રેટિવ આપણે પ્રોનાઉન છે એનો વિડીયો આપણે ચેનલ પર મૂકેલો છે. જો તમે ન જોયો હોય તો વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને છે તમને સેન્ટેન્સીસ બનાવતા આવડી જાય. જે બેઝિક જે સેન્ટેન્સીસ અંગ્રેજી શીખવા માટે જે આપણે જે બનાવવા જોઈએ એ બનાવતા આપણને છે એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તમને આવડે. બરાબર, તો એ તમને એ ખૂબ સારી રીતે આવડે. તો આ બિલાડી છે. તો હવે આ બિલાડી છે, બિલાડી નજીક હોય તો હું એમ કહીશ કે આ બિલાડી છે. જો બિલાડી દૂર હશે તો એમ કહીશ કે પેલી બિલાડી છે. તો હવે આ બિલાડી છે, તો ધીસ, આ એટલે કે ધીસ. બરાબર, ધીસનું ગુજરાતી શું થાય તો કે આ. આનું અંગ્રેજી શું થાય તો કે ધીસ. બરાબર, ધીસ સાથે છે ઇઝનો ઉપયોગ થશે કારણ કે એકવચન છે એટલા માટે. ધીસ ઇઝ અ કેટ. બરાબર, ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ત્યારબાદ 14મું સેન્ટેન્સ જોઈએ તો કે તે કાળી છે. આ બિલાડી છે, તે કાળી છે. આ બિલાડી છે, તે કાળી છે. બિલાડી કેવી છે એનું વર્ણન કર્યું છે કે ભાઈ બિલાડી છે કાળી છે. તો આપણે બિલાડી છે, તો હવે પ્રાણી, પક્ષી કે કોઈ નિર્જીવ વસ્તુ છે એના માટે ઇટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એ પણ આગલા વિડીયોની અંદર મેં વાત કરી છે. તો તે કાળી છે, તો કે ઇટ ઇઝ બ્લેક. બ્લેક એટલે કે કાળી. ઇટ ઇઝ બ્લેક. પેલો કૂતરો છે. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો જે વિડીયો છે એની અંદર મેં વાત કરી છે, તેમ છતાં પણ અત્યારે છે અહીંયા વાત કરી દો કે પેલો એટલે કે જે દૂરની વસ્તુ છે એ દર્શાવવા માટે છે એ દર્શાવવું હોય આપણે કે ભાઈ પેલું છે, પેલી બિલાડી છે, તો અહીંયા છે એ ધેટનો ઉપયોગ થાય છે એક વચન માટે. તો અહીંયા પેલો કૂતરો છે, તો એક વચન છે, તો અહીંયા લાગશે કે ધેટ ઇઝ અ ડોગ. પેલો કૂતરો છે. ત્યારબાદ તે સફેદ છે. બરાબર, અહીંયા બિલાડીની વાત કરી, તો હવે કૂતરાની વાત કરી, તો કૂતરો છે કેવો છે એની વાત આગળ કરી છે આપણને કે ભાઈ તે સફેદ છે. તો એઝ ઇટ ઇઝ આ સેન્ટેન્સ છે એનું કોપી કરવાનું છે. ખાલી અહીંયા બ્લેક છે ને વ્હાઇટ આપણે લખવાનું છે. તો કે ભાઈ ઇટ ઇઝ વ્હાઇટ. બરાબર, અહીંયા આર્ટિકલ આવશે નહીં કારણ કે આ વિશેષણ છે એટલા માટે એની સાથે આર્ટિકલ આવે નહીં. જો કોમન નાઉન હોય તો એની સાથે આર્ટિકલ આવે. આ દડો છે. તો આ દડો છે, મેં આગળ આપણે જોયું કે ધીસ ઇઝ આ બિલાડી છે. તો અહીંયા પણ એવી જ રીતે સેન્ટેન્સ બનશે કે આ દડો છે, તો કે ધીસ ઇઝ અ બોલ. ધીસ ઇઝ અ બોલ. તે મારો દડો છે. હવે અહીંયા છે એ પોઝિશન દર્શાવ્યું છે, એટલે કે અધિકાર દર્શાવ્યો છે કે ભાઈ આ મારું છે, પેલું મારું છે, આ બધું જ મારું છે. એ આપણો વેમ છે કારણ કે છેલ્લે તો બધું અહીંનો અહીંયા છે કે ભાઈ તે મારો દડો છે. તો કે ઇટ ઇઝ, દડો છે એ નિર્જીવ વસ્તુ છે એટલે ત્યાં આપણે ઇટનો ઉપયોગ કરશું. બરાબર, તે ઇટ ઇઝ માય બોલ. ઇટ ઇઝ માય બોલ. તે મારો દડો છે. પેલું બેટ છે. દડા બેટની વાત આવી એટલે કે હાલ ક્રિકેટની વાત આવી. બરાબર, પેલું બેટ છે અને ક્રિકેટ છે એ બધાને રમવી છે એ ગમતી હોય છે સામાન્ય રીતે. પેલું બેટ છે, તો કે પેલા માટે છે આપણે અહીંયા ધેટનો ઉપયોગ કરીશું. ધેટ ઇઝ અ બેટ. ધેટ ઇઝ અ બેટ. પેલું બેટ છે. તે મારું બેટ છે. તો અહીંયા પણ આપણે એઝ ઇટ ઇઝ જે ઉપલું સેન્ટેન્સ છે એના જેવું સેન્ટેન્સ છે એ બનશે. તો કે ઇટ ઇઝ માય બેટ. ઇટ ઇઝ માય બેટ. હું શાંતિભાઈ છું. હું શાંતિભાઈ છું. બરાબર, તો શાંતિભાઈ એવું કહે છે કે હું શાંતિભાઈ છું. બરાબર, બીજા વ્યક્તિને એમ કહે છે કે હું શાંતિભાઈ છું. તો અહીંયા આપણે હવે છે શાંતિભાઈનું જે આ સેન્ટેન્સ છે એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ. તો કે હું શાંતિભાઈ છું. તો કે આઈ એમ. હવે આ નામ જે છે એ કેવું નામ છે, કોમન નાઉન છે કે પ્રોપર નાઉન, એ મને તમે છે કોમેન્ટમાં જણાવજો. તો આ છે આઈ એમ શાંતિભાઈ. એમ શાંતિભાઈ. હું શિક્ષક છું. બરાબર, હું શિક્ષક છું. તો અહીંયા એઝ ઇટ ઇઝ આવું નવું સેન્ટેન્સ બનશે કે આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. ત્યારબાદ બીજું સેન્ટેન્સ, તો કે તું રમેશ છે. તો તું એટલે કે યુ આર રમેશ. તું રમેશ છે. ત્યારબાદ 24મું સેન્ટેન્સ, તો કે તું વિદ્યાર્થી છે. તો યુ આર, તો ઉપર જે સેન્ટેન્સ છે એના જેવું સેન્ટેન્સ બનશે. બરાબર, ઉપર જે સેન્ટેન્સ છે એવું એક સેન્ટેન્સ બનશે. તું વિદ્યાર્થી છે. તો કે યુ આર અ સ્ટુડન્ટ, અથવા તો તમે પ્યુપિલ પણ કહી શકો. અહીંયા પ્યુપિલ. બરાબર, ત્યારબાદ તમે રામજીભાઈ છો. તો અહીંયા પણ આવું નવું સેન્ટેન્સ બનશે. યુનો અર્થ થાય છે તું અથવા તો તમે. તો તમે રામજીભાઈ છો. તો કે યુ આર રામજીભાઈ. રામજીભાઈ. ત્યારબાદ છે 26મું જે સેન્ટેન્સ છે કે તમે ખેડૂત છો. તો કે યુ આર
ખેડૂતની અંગ્રેજી શું થાય છે તો કે ફાર્મર. યુ આર અ ફાર્મર. તમે ખેડૂત છો. જો અહીંયા બહુવચન હોય કે વધારે ખેડૂતો હોય, તમે બધા ખેડૂતો છો એવું, અથવા તો એક કરતાં વધારે ખેડૂતોની વાત કરી હોય કે તમે બધા ખેડૂતો છો, તો અહીંયા આપણે જે એ છે આર્ટિકલ એ નીકળી જાય છે, કારણ કે આર્ટિકલ એ અને એન છે એ એકવચન જે નામ છે એની સાથે ઉપયોગ થાય છે. બહુવચનની અંદર છે એ આર્ટિકલ લાગતા નથી, એ અને એન આર્ટિકલ છે લાગતા નથી. ત્યારબાદ 27મું સેન્ટેન્સ જોઈએ તો કે તે કાનજીભાઈ છે, તો કે હી ઇઝ કાનજીભાઈ. બરાબર. તે દરજી છે, હી ઇઝ અ ટેલર. હી ઇઝ અ ટેલર. ટેલર એટલે કે દરજી. ત્યારબાદ છે 29મું સેન્ટેન્સ, તે શારદાબેન છે. તે શારદાબેન છે, તો કે સી ઇઝ શારદાબેન. સી ઇઝ શારદાબેન. ત્યારબાદ 30મું સેન્ટેન્સ જોઈએ તો કે તે પરિચારિકા છે. હવે તમને અહીંયા નવો શબ્દ છે એ ગુજરાતીમાં કદાચ કોઈને ખ્યાલ ન હોય તો કે આ પરિચારિકા એટલે શું, તો કે પરિચારિકા એટલે કે નર્સ. બરાબર. સી ઇઝ અ નર્સ. NURSE. સી ઇઝ અ નર્સ. તો હવે આગળના જે 20 સેન્ટેન્સ છે એ જોઈએ. તો ચાલો આગળના જે બીજા 20 સેન્ટેન્સ છે એ જોઈએ. 20 થી 25 સેન્ટેન્સ છે એ સાથે સાથે આપણે છે આપણે જોઈએ. તો કે આગળ 31મું સેન્ટેન્સ છે કે આ ભમરડો છે. તો આપણને પહેલા તો એ ખબર હોવી પડશે કે ભમરડાને અંગ્રેજીમાં શું કહેવાય. તો ભમરડાને અંગ્રેજીમાં શું કહેવાય? બરાબર. ટોપ નહીં પણ ટોપ. ટોપ. આ ભમરડો છે, તો કે ધીસ ઇઝ અ ટોપ. TOP. ત્યારબાદ આ ભમરડો છે. બરાબર. તે ભમરડો મારો છે. તો આપણે અહીંયા લખશું કે ઇટ ઇઝ. હવે મારોનું અંગ્રેજી શું થાય છે તો કે માય. આ પોઝિશન દર્શાવે છે, પોઝેસિવ એડજેક્ટિવ છે. બરાબર. તે મારો ભમરડો છે. ઇટ ઇઝ માય ટોપ. ઇટ ઇઝ માય ટોપ. ત્યારબાદ છે 33મું સેન્ટેન્સ, તો કે પેલી ઢીંગલી છે. તો પેલી માટે આપણે એ વાપરશું ધેટ ઇઝ અ ડોલ. બરાબર. ડોલ એટલે કે ઢીંગલીને અંગ્રેજીમાં શું કહેવાય તો કે એને ડોલ કહેવાય. ત્યારબાદ છે 34મું સેન્ટેન્સ છે કે તે તમારી ઢીંગલી છે. તો ઢીંગલી છે એ નિર્જીવ છે, તો આપણે અહીંયા ઇટનો ઉપયોગ કરીશું. તો કે ઇટ ઇઝ. હવે તમારી, તો તમારી એનું અંગ્રેજી શું થાય તો કે ઇટ ઇઝ યોર. ઇટ ઇઝ યોર ડોગ. તે તમારી ઢીંગલી છે. ત્યારબાદ છે 35મું સેન્ટેન્સ છે કે અમે ઊંચા છીએ. બરાબર. તો કે અમે એટલે કે વી આર ઊંચા. તો ઊંચા માટે શું વપરાશે તો કે વી આર ટોલ. અમે ઊંચા છીએ. ત્યારબાદ છે તમે ઠીંગણા છો. તો કે યુ આર શોર્ટ. તમે ઠીંગણા છો. તો ઠીંગણા માટે છે અહીંયા શોર્ટ જે વર્ડ છે એ વપરાય છે અંગ્રેજી ભાષાની અંદર. અંગ્રેજી ભાષાની અંદર છે એ વપરાય છે. ત્યારબાદ 37મું સેન્ટેન્સ છે કે આ મારો કૂતરો છે. આ મારો કૂતરો છે. આ મારો કૂતરો છે, તો કે ધીસ ઇઝ માય ડોગ. ધીસ ઇઝ માય ડોગ. ધેટ ઇઝ યોર ડોગ. એટલે કે આ મારો કૂતરો છે, પેલો તમારો કૂતરો છે. પેલો તમારો કૂતરો છે. તો કે ધેટ ઇઝ યોર એટલે કે તમારો ડોગ. ત્યારબાદ છે મારો કૂતરો સફેદ છે. બરાબર. માય મારો એટલે કે માય. બરાબર. માય ડોગ ઇઝ વ્હાઇટ. મારો કૂતરો સફેદ છે. બરાબર. માય ડોગ ઇઝ વ્હાઇટ. ત્યારબાદ છે 40મું સેન્ટેન્સ છે કે તમારો કૂતરો કાળો છે. યોર ડોગ ઇઝ બ્લેક. તમારો કૂતરો કાળો છે. ત્યારબાદ તું મારો ભાઈ છે. વાહ, બહુ મસ્ત સેન્ટેન્સ છે કે ભાઈ તું મારો ભાઈ છે. એક મિત્રને આપણે કહેતા હોય તું મારો ભાઈ છો. બરાબર. તું મારો ભાઈ છે. યુ. બરાબર. તું એટલે કે યુ બહુવચન છે નહીં, ભલે બહુવચન ન હોય પણ યુ સાથે હંમેશા આરદ આવશે. એક વચન હોય તો ભલે અને બહુવચન હોય તો ભલે. આર્ટિકલની અંદર ફેરફાર થશે, બાકી તો બધું એનું એ આવશે. યુ આર માય બ્રધર. તું મારો ભાઈ છે. BROTHER. બ્રધર. તું મારી બહેન છું. બરાબર. અથવા છો નહીં પણ હું તારી બહેન છું. એક બહેન છે એ ભાઈને કહે છે કે ભાઈ તું મારો ભાઈ છે અને હું તારી બહેન છું. તો કે આઈ એમ યોર સિસ્ટર. બરાબર. ત્યારબાદ 43મું સેન્ટેન્સ છે, આગળ જોઈએ તો કે આ પતંગ છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનું અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ આ પતંગ છે. તો કે ધીસ ઇઝ અ કાઇટ. પતંગ ચગાવી છે એ ખૂબ ગમે આપણને. બરાબર. મકર સંક્રાંતિની અંદર. 44 તે સફેદ છે. તો કે ઇટ ઇઝ વ્હાઇટ. તે સફેદ છે. ત્યારબાદ છે 45મું સેન્ટેન્સ છે કે તું મારો મિત્ર છે. વાહ, આપણને ખૂબ સરસ સેન્ટેન્સ છે કે ભાઈ તું મારો મિત્ર છો. બરાબર. તું મારો ભાઈબંધ છો. આપણે એવું કહેતા હોય તું મારો ભાઈબંધ છો, તું મારો મિત્ર છો. મિત્ર
કર્ણ મિત્ર સુદામા, સુદામા અને કૃષ્ણની મિત્રતા. તું મારો મિત્ર છે, તો કે ભાઈ યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ફ્રેન્ડ, તું મારો મિત્ર છે. ત્યારબાદ છે તું રામ છો, એટલે કે યુ આર રામ. સાવ ઇઝી સેન્ટેન્સ છે. તું શ્યામ છો, તો અહીંયા ખાલી આપણે નામની અંદર જ ચેન્જ કરવાનું છે કે યુ આર શ્યામ. તું રામ છો, તું શ્યામ છો. ત્યારબાદ આ ગાય છે, તો પાછું અહીંયા ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થયો છે કે ધીસ ઇઝ અ કાવ, ધીસ ઇઝ અ કાવ, કાવ એટલે કે ગાય. ત્યારબાદ પેલી ગાય છે, તો એક ગાય છે એ નજીક છે, બરાબર. હું અહીંયા સાવ નજીક છે એમ કહું ધીસ ઇઝ અ ગાય, એમ ન કહું, પણ એમ કહું કે ધીસ ઇઝ અ કાવ, પેલી ગાય છે, બરાબર. હવે દૂર ગાય હોય, થોડી દૂર હોય, તો એમ કહીએ કે પેલી ગાય છે, તો ધેટ ઇઝ અ cow. That is a cow. This is a cow. There is a difference between that sentences. પેલું ઝાડ છે, બરાબર. That is પેલું ઝાડ છે, બરાબર. એટલે કે that is a tree. ઝાડ છે એ દૂર છે એટલા માટે કીધું છે. Because there is a different distance between the subject and object. તે મારી કાર છે, તે, બરાબર. It is my car. તે મારી કાર છે. ત્યારબાદ છે તે મારું ઘર છે, તો એઝ ઇટ ઇઝ સેમ સેન્ટેન્સ બનશે, ખાલી છે એ નામની અંદર ફેરફાર થશે કે ઇટ ઇઝ માય હાઉસ, ઇટ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે, બરાબર. આ મારી સાયકલ છે, તો આ મારી સાયકલ છે, આ આવ્યું એટલે અહીંયા ધીસ લખશું આપણે. સાયકલ આપણી પાસે એક જ છે, બહુવચન નથી. ત્યારબાદ સાયકલ છે, તો સાયકલ પણ એક જ છે, એટલા માટે અહીંયા એક વચન છે, આર્ટિકલ લગાવશું આપણે. ધીસ ઇઝ, આ મારી સાયકલ છે, ધીસ ઇઝ માય સાયકલ, CL, માય સાયકલ, આ મારી સાયકલ છે. અત્યારે તો સાયકલ નથી હોતી, અત્યારે પર્સનલ બધા પાસે ટુ વ્હીલર એટલે ગાડી હોય છે. ધીસ ઇઝ માય મોટરસાયકલ, પેલી તારી સાયકલ છે. ધેટ ઇઝ યોર CYCLE સાયકલ, આ મારી સાયકલ છે, પેલી તારી સાયકલ છે, બરાબર. આ મારા મિત્રો છે. ધીસ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારા મિત્રો છે, આ મારો મિત્ર છે. તો એવું સેન્ટેન્સ હોય તો અહીંયા આપણે કહીશું કે ધીસ ઇઝ માય ફ્રેન્ડ, ધીસ ઇઝ માય ફ્રેન્ડ. પણ અહીંયા છે એ બહુવચન છે, તો ધીસ નું બહુવચન થાય છે ધીઝ, ધીઝ અને ધીસ. ધીસ એક વચન છે અને ધીઝ છે એ બહુવચન છે, ધીઝ, બરાબર. તો એની સાથે આર આવશે. ધીઝ આર માય ફ્રેન્ડ્સ, ધીઝ આર માય ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ સેન્ટેન્સીસ છે, આજે આપણે જે કંઈ 50 સેન્ટેન્સ છે એની એક્સરસાઇઝ કરી છે, એના પરથી છે એ તમને ખ્યાલ આવ્યો હશે કે જે એમિઝાર છે, ત્યારબાદ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, તો એ આપણે આગળ વિડીયો મૂકેલો છે, બરાબર. જો એ તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, જોઈ લેવું, જેથી છે એ તમને આ જે ટોપિક છે, જે એક્સરસાઇઝ છે એ સારી રીતે સમજાય.